જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. હું છું તમારો દોસ્ત રાજ મેર અને આપણે આવી ગયા છીએ અત્યારે સંત કબીર રોડ, જલગંગા ચોક. આપણે જલગંગા ચોકથી આપણે જવાનું છે મવડીથી આગળ 80 ફૂટનો રોડ મટુકી રેસ્ટોરન્ટ પાસે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આપણે છીએ જલગંગા ચોક પાસે. આ છે ગાઈસ જલગંગા ચોક, સંત કબીર રોડ. સંત કબીર રોડ એટલે ઇમિટેશનનું હબ. અહીંયા બધા ઇમિટેશનનું બધી ઇમિટેશનની શોપ છે, બધી શોરૂમ ને દુકાન ને. જોઈ તમારે ગાઈસ ઇમિટેશનને લગતા કોઈ પણ કામ કરવા હોય, જેમ કે ડાયમંડ મૂકવા અને પીળવાનું, પેકિંગનું, રેવવાનું, કે જે કાંઈ ઇમિટેશનને લગતા કોઈ પણ કામ કરવા હોય તો તમે સંત કબીર રોડ આવી જાઓ. તો અહીંયા બધા શોરૂમવાળા છે, હોલસેલવાળાની બધા, ત્યાંથી તમને કામ મળી જાય છે. હોલસેલમાં પણ કામ આપે છે અને છૂટકમાં પણ આપે છે. જેને કોઈને લેડીઝને કામ કરવાનું હોય ઈચ્છા તો અહીંયા સંત કબીર રોડની મુલાકાત જરૂરથી લેજો. જો આ બધા શોરૂમ જ છે, બધા કટલેરીના, ઇમિટેશનના, બધી હોલસેલની દુકાનો છે. આ બધી મસ્ત મોટા શોરૂમ પણ છે. જો હા ગાઈસ, પાંજરાપુર આવી ગયું છે, મહાજન પાંજરાપુર, રાજકોટ. આ છે આપણે રામનાથપરા વાળો પુલ. અને અહીંયા જે મહાદેવ દેખાય છે તે છે રામનાથપરા શમશાન. હા ગાઈસ, આવી ગઈ છે રામનાથપરાની બજાર. હા ગઈ છે આખો આશાપુરા રોડ, એટલે કે સોની બજાર. અને આ સાઈડ જે રોડ ગયો એ બસ સ્ટેન્ડ બાજુ જાય. અહીંયા આપણે સ્વામિનારાયણનું મંદિર છે અને બાલાજી મંદિર આવે આગળ, અને ત્યાંથી બસ સ્ટેન્ડ આવે. તો આપણે અહીંથી જવાનું છે બસ સ્ટેન્ડ થઈને. હા ગઈ બધી ઇલેક્ટ્રિકની દુકાનો છે, બધી ડીજે અને સાઉન્ડ સિસ્ટમ ને એવું પડે છે બધું અહીંયા. રાજેશ્રી ટોકીસ. અહીંયા ગાઈસ આવી ગયું છે રંગીલા, રાજકોટનું રંગીલું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ હા ગાઈસ, અહીંયા ભૂતખાના ચોક છે. અહીંયા પણ સિગ્નલ જેવું થઈ ગયું છે. તો આ છે ગાઈસ આપણે ગોંડલ રોડ. આપણે ગોંડલ રોડ ઉપર ચડી ગયા છીએ. મવડીનો બ્રિજ ચડીને મવડીથી જવાનું છે આપણે. આવી ગયું ગાઈસ બોમ્બે હોટલ. આ બોમ્બે હોટલ વાળો ચોક કહેવાય. ત્યાર પછી આવી ગયો સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો ચોક. ત્યાર પછી ગાઈસ આપણે આ સેલના પંપ પાસે પહોંચી ગયા છીએ. જીઓ વાળો સિગ્નલ છે, આગળ આવશે મવડી વાળો બ્રિજ આવી જશે. હા ગાઈસ, આપણે ચડી રહ્યા છીએ બ્રિજ. અને આ સામે છે જૂનો અને જાણીતો જેમી ટાવર. એની સામે એક જે સ્વામિનારાયણ ગુરુકુળ. હા ગઈ આપણે મવડી બાજુ ઉતરી રહ્યા છીએ બ્રિજ. આ બધો નજારો જોઈ લ્યો ઇન્ડસ્ટ્રીનો. હવે ગાઈસ ઉનાળો આવી ગયો છે અને કેરીની સિઝન આવી ગઈ છે. તો આપણે રાજકોટ વાસીએ અહીંયા કેરી લેવા માટે હોલસેલ જેવા ભાવ, એટલે કે સસ્તા ભાવે અહીંયા મળે છે બધે. આખી બજાર જ અહીંયા ભરાય છે આપણે આણંદ બંગલા ચોકમાં. તો કેરી લેવા માટે અહીંયા આવી જવાનું. આણંદ બંગલા ચોક મેંગો માર્કેટ ભરાય છે અહીંયા. આ છે ગાઈસ આણંદ બંગલા ચોક. અહીંયા મેંગો માર્કેટ ભરાય છે. હજી તો સિઝન સ્ટાર્ટ થઈ નથી, એટલે હજી કેરીવાળા અમુક ઊભા રહે છે, અત્યારે દેખાતા નથી. આ બાજુ જે રોડ ગયો સ્વામિનારાયણ ચોક બાજુ ગયો. આપણે જવાનું છે સીધું મવડી બાજુ. અહીંયા કંઈક ઇન્ડસ્ટ્રી છે અહીંયા
મવડી રોડે ચડી ગયા છીએ આપણે. અહીંયા આવી ગયું મહાકાળી માતાજીનું મંદિર. જય મહાકાળી માં. અહીંયા આવી ગયા માલવિયા ચોકી. અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે મવડીની શાક માર્કેટ. હા, સ્ટાર્ટ થઈ ગઈ આપણે મવડી માર્કેટ, શાક માર્કેટ. તાજો શાકભાજી હો ભાઈ. તો ગાઈસ, તમે મવડીની આસપાસ રહેતા હોય તો તમારે અહીંયા મવડી ચોકડીએ માર્કેટ ભરાય છે. ત્યાં તમારે શાકભાજી તાજું લઈ જવાનું. અહીંયાથી તાજું, સસ્તું ને સારું યાર્ડમાંથી સીધું આવે છે અહીંયા માર્કેટમાં. તો તમે જે લોકો નજીકમાં રહેતા હોય એના માટે છે અહીંયા માર્કેટ છે, અહીંયાથી લઈ જાઓ. બાકી તો બધે અત્યારે વેચવાવાળા આવતા જ હોય છે. આ તો જે લોકોને નજીક પડે એના માટે છે. તો ગાઈસ, આપણે મવડી પાસે પહોંચી ગયા છીએ. મવડી ચોકડી વટી એટલે આ મવડી ગામ જ કહેવાય. અહીંથી બધું મવડી આવી ગયું છે. અહીંથી ત્યાં ગાઈસ આપણે આવી ગયો છે બાપા સીતારામ ચોક. અને અહીંયા અંદર જે મવડીમાં રોડ ગયો અહીંયા મવડી ગામમાં, અને આપણે આ બાજુ જવાનું છે બાયપાસ. તો ગાઈસ, આપણે બાયપાસ રોડે ચડી ગયા છીએ મવડી. ઓલું કોમ્પ્લેક્સ છે એ. અહીંથી ભાઈ તડકો આવી ગયો છે એટલે થોડોક ઇફેક્ટ પડે છે કાચમાં, થોડોક પ્રોબ્લેમ આવે છે. આ બધું મવડી બાયપાસ. તો બાયપાસ રોડે હાલતા હોય એટલે આપણે ગાઈસ અહીંયા આગળ રામધણ આવે એની પહેલાં આવે છે સંસ્કાર. ત્યાંથી આપણે આ ટાઈપનું બિલ્ડિંગ આવે છે આખું, ત્યાંથી આપણે આ રોડે વળી જવાનું. એટલે આગળ આવશે મટુકીવાળો રોડ, 80 ફૂટનો રોડ. આ રોડે ચડો એટલે ગઈ અહીંયા પહેલાં મેદાન હતું, તો રોડ પોળો થઈ ગયો છે. નકર આ બાજુની સાઈડમાં હાલવું પડતું, હવે મસ્ત રોડ થઈ ગયો છે. તો અહીંયા ગાઈસ માર્કેટ ભરાય છે, બધે શાક માર્કેટમાં બધે ફરે છે. માર્કેટથી જરાક જ આગળ ગાઈસ આવીએ એટલે ત્યાં જે કોમ્પ્લેક્સ દેખાય છે ત્યાં નીચે આગળ આવી ગયો મટુકીવાળો ચોક. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયો છે મટુકીવાળો ચોક, 80 ફૂટ. તો ફાઇનલી ગાઈસ આપણે આપણે પહોંચી ગયા હતા મટુકી રેસ્ટોરન્ટ પાસે. 80 ફૂટ રોડે પહોંચી ગયા છીએ. 80 ફૂટનો રોડ છે. સંત કબીર રોડેથી આપણે આવ્યા હતા અહીંયા. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને ઇન્ફોર્મેશન માટે કંઈ પણ કોમેન્ટ જરૂરથી કરજો. મને કંઈ વિડીયો બનાવતા આવડતું નથી એટલે મેં આવું સ્ટાર્ટ કર્યું છે. તો તમે મને જણાવજો કે આમાં કઈ રીતે કરવું, કઈ રીતે વિડીયો બનાવવું, એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ લો, અરે છે આપણે દ્વારકાધીશ. જય માતાજી.